આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે. દેણું તો દળાયેલું છે પણ આ થોડા એરંડા છે કે તે દુકાન હાલવા જવું ભાઈ શું કરું કે એવું છે ઓલે ભાઈ જવું છે બાર કોમ ઓ તે મુકો લાવજે આટલા વાળી જે 10 કિલો 15 કિલો છે કે તે એરંડાના ભાવ હમણાં તે મુકો વેચી મારું થોડું જવું છે હા હારી બાજુ એટલે હા એ તો ભાઈ બરોબર છે આમાં આપણા ગરીબોના ઘેર છથી કોઈ રૂપિયાના ઢગલા ભરેલા હોય કયો કારણ ભાઈ આપણા કોથળા શોપ ભરેલા હોય ને ભાવ આવે ને ગંજ બજારમાં માલ લે આપણે તો યાર મરસું મેઠું લાવવાનું હોય વાત સાચી છે આપડે થોડું કમાણા અને થોડું વાપરવાનું હોય તો પછી આપડે કોઈ ઢગલા કરવાના ના હોય એટલે તો કહું છું એટલે કોઈ આટલું વેચતો આવતાણ હા ના બરોબર છે ડોશીનું બેને જવું છે મારે હારી મારે કશું વાંધો હું છે બીજું શાંતિ હવ બસ ઘઉં લીધા ઘઉં લીધા ને મેં એ લીધા ઘઉં હાથ કોથળા જેવા થયા તે મારે 100 કોથળા જેવા થયા હા 12 મહિનાના દોણા થયા એક થયું તાણ બીજું હું આ દોણા હોય તો દોણા હોય તો મજૂરી કરીને ગમે તે રોટલો તો ખાઈએ શું કા મરસાના ગાતી તો રોટલો ખવાય કે હા હું કેવું હાલો હાલો ભાઈ હો મારે થોડું ઉતાળ મને હા ખરેખર તાણે અમે આપણા ઘરની પરિસ્થિતિ એવી હોય તો ભાઈ ગમે તે વેચીને પૂરું કરવું પડે બેઠા કોક ભીડ પડી થતી જોવો તાણે ફોન કરે ઘેરથી હેડે તાનો ઈવન ફોન કર્યો પણ હજુ આયા નહીં ને એ મારો બેટો ઘેરથી પાલતો જ ના છે કે ઘેર શું કરે છે ખબર પડતી નહીં શી ખબર તો ખબર જ નહીં પડતી ફોન કરો ને હેલો હલો બોલો અલ્યા કેટલી વાર અડકી યાર પછી આપણે ફરવા જવાનું મોડું થાય પછી ખબર પડે કે નહીં પડતી તને આવું ટીના ભાઈ આ આવ્યો હાલ જ આમાં આવું છેડો અલ્યા રોડ ઉપર આવીને ઉભા રહે છે તું ઘેરથી આટલાથી આટલા નહીં આવી એક તો અમે કીધું ઘેર કેટલાથી આવ્યો આવું હો હું આવું હલો હા બોલો બે શબ્દો કહેજો તમે એટલે હલો હા અલે બલજી હેડો કે યાર ચેન ના અમે તો વેકણ આવીને ઉભા રહ્યા છીએ આવું મીરા ભાઈ આ આવ્યો હેડો તાણ હવે ખરો તડકો એક તો માથા ચડ્યો હોય ને તમે એક તો લોહી પીવો હો આવતા નહીં જલ્દી ચિંતા કરતા નહીં તમારે હવાનો ફોન કર્યો જલ્દી આવો હેડો હા હા હલો 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 હા બોલો ટીના ભાઈ અને પાછો પૈસા લેતો આવજે પાછો ઓવા પૈસા મંગાવજો નકા મારી આશા ના કરતો હા હેડો લાવું છું દર વખત તો ભાઈ અમારે થોડું કઈ મારે ખર્ચા કરવાના હોય કયો હા હા લાવું છેડો આ પૈસા લેતો જો હા ફટાફટ હા શું કીધું લાવો પૈસા લાવશે તો કશું દર વખત થોડું આપણે ખર્ચા કરવાનો હોય કયો તાણ એ તો એવું જ હોય ને આપણી ઈવાનો ખર્ચો કરવો પડે ને બલ્યા એ બલા હા હું છે માકે પેલા દુકાનવાળાને ફોન કરજે તા બાપા નેકડ્યા કે ના નેકડ્યા પછી તા મોમાન ઘેર જવું છે બસે જતી રહે છે મોડું થઈ જાય ના દુકાનવાળાનો નંબર જ નહીં તું કીશું પણ આ તમારો ઠેકાણો નહીં પછી તા મોમાન ઘેર જવાનું મોડું થાય આમ તો આવો તો વેલા તકડા જઈને પછી આવતો રે હોજી બેસો આવતા જશે કે મારા બાપુ સાહેબ નહીં જશે નહીં આવતા ઈ ખબર તારા બાપા વાતોમથી ઊંચા નહીં આવતા કોક મળ્યો છે રસ્તામાંથી અને અભળ હા એ રોટલો ને બનાવીને મૂકેલો છે તમે જઈએ તા મોમાન ઘેર તો ખાઈ લેજે પાછો સારું લે હેડક તમે જેટલી વાર કરી વાર નહીં પણ હું છે ખબર છે ભાઈ બન ભેગો થઈ ગયો તે હા હું તો કોઈ દુકાનમાં જગ્યા નથી હું વળી તમારા પાર આવતો નથી જગ્યા હતી પણ આમ ના કીધું કે ભાઈ બન ભેગો થઈ ગયો થોડી વાર વાત તો કરવા જોઈએ હાડે નીકળું છે ને એ બલા હા આ ઘઉંનું ને બધું ધ્યાન રાખજો અમે જઈએ બાર આ બધું બહાર પડી રહ્યું છે પાછું હા હું કીધું શું જતો ના પાછો ઘરમે લઈને ના બાપા હું શું નહીં જાઉં ઓવા પાછા ઘઉં કાલે જ કઢાયા છે પાછા હા હું કીધું અમે આવી તાર મામાની જઈને તરત પછી વળી જઈએ છીએ. હા હા લે એ બાપા હા. 10 રૂપિયા લો વાપરવા અલા નહીં લા પૈસા હમણાં શ્યામ નહીં આ એરંડા થોડા હતા 5 કિલો એ વેચી મારે મારે જોવું ના પૈસા પણ મારે તો ઘેર બેહી કોક પેપ્સી ખાવે હું બરફ ખાવું હોય તો પણ રોટલો ને ચટણી બનાવેલી પડી ખાઈ લેજે ખાજો, પેપ્સી હા. કદી પૈસા ચાલતા નહીં બાપા તમે વાપરવાની તું આવ્યો તો વધનારા લઈ જા હોપાળ ઘર મેં જોજો તો ખબર તને હો ના બાપા, હું કીધું પેલી બેહો બેહો બધું છૂટી ના થાય હો હા એટલે અમે જઈને આવીએ ટાઈમ સર ધ્યાન રાખજે ટીનું ને કીધું હાલ ના લાલ ફરવા અને પૈસા તો શું નહીં અમાર કરવાનું હું કોક તો ઉપાય કરવો જ પડશે કે હા કહું કટાયા
એમ કરું થેલી લાવી અને ભરી એ સબ દુકાનમાં વેચી મારું પૈસા લઈને પછી ફરવા જાઉં અમારા બાપાનું શું ખબર પડશે આટલો બધો કટ્ટો છે એ મને ગમે તે મને થોડા લઈ લઉં રમતો જોગી રે ક્યાંથી આયો રે નગરમાં આવી માર નગરીમાં અલખ જગાયો રે જગાયો અરે બા અલ્યા આયો તો આ ઘઉં લઈ લેજો હા ખાટા બા હરખું તોલજો પાછા ઓ ભાઈ ઘણા દોણા તોલિયા કાઢ્યા ને ઘણા લીધા તું મને હું શીખવાડતો અમારી કેટલી ઉંમર થઈ આ જોઈ લે આ ફોટા ઉપર હા બરાબર છે વજન કેટલો છે વજન 7 કિલો ને 200 ગ્રામ થયો તાપા મોબાઈલ છે અંતર 50 ગ્રામ ઉપર યાર દેખાય છે હા 50 ગ્રામ દેખાય છે ચોકન દેખાય છે કમ્પ્લીટ 50 ગ્રામ લખ્યું છે લાય મોબાઈલ લાય બોટેટ તને હિસાબ કરી આલું ભાવ પાછો ખબર છે પાછા હવે તો હરખું જ છે લે 240 રૂપિયા થયા લે પકડ એટલા જ થાય તો એટલા જ થાય પકડ નહીં યાર ત્રણ બસ મારે યાર ગોમમાં જવું છે તું તાકડા આવી ગયો લે મરસું તેલ ને એવું લાવવાનું હતું કા હોવા એટલે હા એ તો તમારે જે લાવવું હોય તમારે જે પેટ્રોલ પુરાવો મરસું તેલ લાવવું હોય ડુંગળીઓ લાવો બટાકા લાવો બધું અમારે ના ધોવાનું હેડો હો હા નીકળો કારણ હું મારો જો મને આટલી ઉંમરે મને શીખવાડે છે જો કોઈ નહીં પણ અમે તો નવી નવા દુકાન ચલાવતા એ વાતો કરીશું મારા આવડશે અહીં લાય નાખી વરિયાળી સતી આ લેવા દે છે દુકાન પેલા ખાટાની દુકાન આ લેવા દે તે વળી થોડું એ પેલું ખાતરનું લાંબુ છે બધું અને ઘેર કરિયાણાનું બધું આવી જાય કે લ્યા ખાટા ભાઈ અલ્યા શેવભાઈ તમારી દુકાન જ આવતો તો કેમ આ થોડી વરિયાળી પડી રહી હતી કા તો મારે થોડી પૈસાની જરૂર હતી તે કીધું આ લેવો ને પોપડો હમણાં પેલો મેઠાભાઈ નો બલ્યો આવીને જો હમણાં મેં નહીં આવતો મારા ગોમમાં કોમ છે કેમ બોલ્યો આ વેચવા આવ્યો તો એના કોઈ પૈસાની જરૂર હતી કા એના મેઠું લાવવું હતું કે તેલ લાવવું હતું ને એ વેચવા આવ્યો હું લઈને આવ્યો તો ઘઉં હતા હા ઘઉં હતા અને તમે ત્યાં આવું ના દુકાન આવું ના હમણાં મોડા આવો થોડી વાર રહીને હો એવું ઓહો ત્યાં પણ સારું મારું કોમ હતું મારા બેટા મેઠો વારે હમો મળ્યો કટ્ટુ પાડીને તે એરંડા લઈને જતો હતો અને બલ્યો એવો છોકરો પાછો ઘઉં વેચાય મેઠો મારા બેટા એવું છે ભીડમાં સાથે બધું વેચ કરે છે કે ઘઉં તો કાલે જ કઢાય છે નવા ઘઉં વેચા છે લ્યા એ મને આ પોધનારું જવા દે પણ એ મેઠાને ભેગો થી આવવા દે પેલા તારા આવી તો હું ભીડ પડી થશે તું બધા દોણા ને અનાજ વેચ કરે છે બધું ઘરમાંની પૂછ્યા દે છે કલાકે બેહવા દેતા નહીં ચોક ને એમ એટલે આ કલાક બેહવાનો હાલ ચો સમય છે અત્યારે બધું કોમગીરી હોય ને બધી બસ બેહવું છે યોના ભાઈના ઘેર જો એટલે તો હેડવા નોમ ના લી બેસો છે બમ તાકી રહ્યું હોમું હા બેસ્યો હોમું જોઈ રહી છે લાગે પોણી પાયું નહીં લાગતું ચાલ કોઈ બલ્લે ઊંઘી રહ્યો જોજે બોલાજે ખાટલું એનો એવું ટેકોણું છે મોબાઈલ લઈને બસે ને પાછું નહીં ધ્યાન તારાયો બલા એ બલા નહીં ખાટલો નહીં એ બાજુ તો જો નાહી જો ને ફરવા તું કશું કહેતી નહીં છોકરાને કશું કહેતી નહીં હેડ તો કઈ તો જ્યો તો હવે કેટલું કહેવાનું હોય વળી આનો કે હું એને થોડું કોઈક મારધૂર કરું એટલે ઉપરાળો લઈને આગળ આવી જાય કે છોકરા નહીં મારવાનું ઘઉં ચેરા ઢોળ્યા આટલા બધા હે ઘઉં ઢોળ્યા હન અરે ડોશી ઘઉં ખાશે ટોળાણા છે થેલી તૂટેલી નહીં હા તું જો થેલી તૂટેલી ના હોય એકાદે ના એટલે આ ડોશી ખુલ્લા થઈ ગયા છે ને કટ્ટો બટ્ટો છે માવો થઈ ગયો છે ખુલ્લું તો ઉતારતા થયું હશે પણ તમે હરખું બોધ્યું નતું પછી અરે ફીટ બંધ્યો છે કટ્ટો લારીમ તળા તો મને ખબર છે કે બલ્યાન કીધું તો ઘેર રહેજે દોડાનું ધ્યાન રાખવા ચોટતો જ નહીં
મને કશી ખબર પડતી નહીં કલ્યા અત્યારે મોંઘવારીમાં ઘઉં કોક થોડા લઈ જાય 5 કિલો તો કેટલું લે થાય એક દેણું લઈ જાય એટલે ઘઉં ઢળે એટલે મને વેમ તો પડે કે આ બલ્યો હાજર નહીં કોક લઈ તો નહીં જ્યું આતા ઓ પાડોશી કોઈ કહેવાય ના ભાઈ પડે છે તો ના અડે પણ કોઈ અવાવરું આવું આવી ગયું હોય તો મને કહું છું કે આ દોણા ઘેર પડી રહ્યા છે તો તું ધ્યાન રાખ પણ નહીં મોનતો મારો ઓળખ્યો બસ રખડવાનું ધ્યાન છે બીજી કોઈ ધ્યાન જ નહીં ને તમે ફટવાડો છો બોલું એટલે કે બોલે નહીં કરીને બોલ કરતા હતા મને તું સાહેબ પેલી ગાયો પૈદી જશે બેહો પૈદી બેહવા દેતા નહીં ઘડી તમે અલે આ પણ તારા છોકરાએ ગાયો બેહો પાયો તો તને બેહવા મળે જો પાતા ચા મૂકો તાન તમે હું આવું એટલી ગળા હા રે કટ્ટો ને બટ્ટો બધું ખોલું ખર્ચ થઈ ગયું છે જોરદાર ખર્ચો કરે યાર ખર્ચો તો કરવો જ પડે ભાઈ બના અંગાજી ખર્ચો ના કરીએ તો કના અંગાજી ખર્ચો કરીએ હા પણ ટીનાજી હા એ હોટલમાં ખાવાની મજા આવી જાય મજા આવી જાય હો એટલે તંદૂરી રોટી આવે ને ચોપડા જેવી આ વડા બલજીએ તો એવું ખવડાવ્યું ને રોડ ખવડાવ્યું યાર દર વખત આપણા ખર્ચો કરતા પણ બધો બલજીને ધોસ પાઈ નાખી ખર્ચામાં હો ભાઈ બલજી દો માર ભાઈ આ એટલા જો પૈસા અમુક લાવવાના એકના બોજ નહીં આવવાનો એ તો સાચી વાત એટલે આપણે હું ગમે તો ફરવા જવું ને પેલા વોટર પાર્કમાં છે મજા આવી ઓવા આપણને તો બલજી ડૂબતા રહી ગયા હતા હું તમે જોયું તું એ તો જોતો નહીં યાર ભૂસકા મેલવાના પેલા પાણીમાં એ તો પેલા નાનો છોકરો હતો પેલો સિક્યુરિટી વાળો બોલતો હતો પણ તો હું ખેંચી લીધા હતા આમ કરીને અને બાદ તરતો નહીં આવડતો ને પણ તમે મજા આવી છે કે ના આવી છે કેજો મારા મજા આવી અંગાજી જાય હો બાકી હા? પૈસા વસૂલ થઈ જાય હા પેલા શું પૈસા લાવે અરે તમે પૈસા નું કા ચિંતા કરો ગમે તે પૈસા આવી ગયા તારા બાપા યાર એટલે એ બધું ના જોવાનું હોય તમારે બધું મજૂરી જતો નહીં આમ કોઈ ચડિત નહીં મોનું એ બધું તમારે ના જોવાનું પૈ ખર્ચો કર્યો કે ના કર્યો મેં તમારા અંગાજી કહી દો હા અને ભાઈ હવે સ્વાદ આવશે એ રાખી જવાનું હા હો? હું જઉં ફોન તાન ઉપર જો ફોન ઉપર જલ્દી આવી જજો ફટાફટ આવજો પાછા હા નકર તાપનું ઉભું રહેવું કંટાળો આવે હા તું જતો તારો હો હા. મેં જતો ના આવજો, આવડા. આવજો. એ પૌસુ જપી જા તાણા જો કે આમાં નયડો તો પોણીએ પાયો નહીં પીલેન પો આમ કુદાકુદ કરી રહ્યો છે વારા ફરતી પાઉ શાંતિ રાખો હો ચૌ ભાઈ આવો જઈને આવી ગયો પિયર આવ તમારા ભાઈબંધ ચોય બેહવા દે ખરા કલાકમાં તો કે હેડો પાછો હા તાણા જો પણ અમારા છોકરાએ તો ભેંસોય પાઈને તો પઈ દઉં ફટફટ શું છે તાન મેઠો ભાઈ એ ચા પીના બેઠા છે બસ છે એ સોયલા બેઠા ને ઘેર છે હો આ જામો આવો આ પઈ હા પી ઓ તે બા છોડ્યા અલ્યા જેવું ભાઈ આવા જાઓ ઈ છો અલ્યા ચા બનાવી દો બેહો આયા ભલે આયા હળો આ ચા ઉકળી જ છે તૈયાર જ કરું છું ભાભી પેલો પાણી પોસે એટલે તમે આજે કોમ ઉઠાય છે અલ્યા તને ખબર છે ને હું ચાનો રસ્યું છું એ મેં લેલા ના મેં લેલા ચા પીવા જુઓ કશો વાંધો લગાવો ગાડી હેડો અલ્યા કાઢી દી પેલા એ છમલે આજ નવરાઈ લીધી છે ભાઈ અલ્યા વતન ની આકડો તો તે કીધું તાન લાવો જતા વતન ભેગો થઈ જો આટલા ઘઉં થયા હા કુણ તો ખાવા જોગ થઈ ગયા છે ભાઈ આપડા કોઈના પર આશા નહીં રાખી હવે ઓહો બરાબર ખાવા જો પોણી લાવ કોકા થયા પોણી બોલ લાવ ઉભા અને ભાભી હા એ તમાર પિયર કોઈ લઈ જવાનો હતો એડો બેડો લઈ જવાનો હતો ના કોઈ હવે હું હેડા લઈ જા કે હેડા થઈને કોને હેડા લઈને અને જઈએ આ તો રહી ગયો હોય તો વળી તું યાર મજાક કરવાની તારે જબરી ટેવ છે હો પૈસા પૈસા ખૂટ્યા હતા ના એ તો અમારે જવું તો તે ભાડું બધું જો કે 2-4 રૂપિયા જોડે ઓહ. તે ઈંડા વેચ્યા થોડા પડ્યા તા એર્યા અને મેં કાઢી નાખવા હતા ચોથી પડ્યું રાખવાનું ઘરમાં આ ઘઉં હોય એટલે જગ્યા કરવી પડે કે તું કીધું પૈસા કોઈ ખૂટ્યા હતા કહું હવારે પાછો બલ્લે બપોરે જોતો કા ઘઉં લઈને ચોકણ દુકાન હું ક્યાં ચાલ્યા છે એવું ભાઈ હું વાત છે પૈસા કીધું મેઠા હારી જતા તે ખૂટ્યા હતા અરે ના ખૂટ્યું અત્યારે એરંડો ભાવ છે 7 કિલો 8 કિલો થયા તે કેટલા પૈસા આયા ખબર છે 1000 ઉપર આયા મારતો 1000 તો નતા 800 900 હતા ને કે મુકો આગે ચાલી રહ્યો મુકો ચાલી રહ્યો તાણે ઈમાંથી 200 બચ્યા ના તો ઘેર લાવ્યા 200 બાપા અલ્યા બેટા આયો શું જોતો લ્યા બા હો બેટા અલે હા શું જોતો તું બહાર ગયો તો બાપા અલ્યા પણ પેલી બેહો પાવાની છે આ ઘેરા હું મેલી નાઈ જો ચાલે લે પણ બાપા નથી પીતી હું તો બેહું પાણી વતાઈ ગયો તો બાપા આવડા સક નહીં બેસો પાતા જા ના. મને લેતા હેડ ઘરમાં કોઈ ભીડ પડી હતી ના લે ભાઈ અમાર તો એટલા
ચાલી વેચલા હું કોઈ ભીડ પડે અલ્યા તને કાલે રૂડા રૂપાળા પકડ્યા છે ને હું લ્યા વેચો છો હું લ્યા વેચો છો ઘઉં એરંડા વેચો છો બરોબર છે એરંડા છે વરિયાળી છે એ વેચો છો બરોબર ઘઉં હું લ્યા વેચો છો અનાજ ના ના એક દોણો નહીં વેચવાનો છે આટલા હું એક દોણો તમારા ઘેરથી વેચો છે ને અને ના લે અમે વેચતા હું કહું કોઈ અનાજ ખાવાનું વેચાતું હે એટલે બલ્યા ઘઉં વેચે તું તમે મારો તમે કાલે મોકલ્યો તાણે તમારો છોકરો જો તમારો બલ્યો તમે મોકલ્યો તાણે છોકરો થોડો ડાયરેક્ટ જાય દુકાન અમે નહીં વેચ્યા વેચ્યા ના મામું વેસું એવું લાગુ છું ના વેચે છે એવું સાપી લઈ જઈશું ઉભા તમે મગજ સાને મેલે એક બાર ડુંગું વાત થાય છે રે કરી અલે આ કીજી હાસી વાત છે આ તારી માં બોલે છે હાસી વાત છે કે હું બોલું હાસી વાત બાપા છે તમારે મારા પર વિશ્વાસ નહીં કેજો ના થાય વાત સાચી છે જેવું ભાઈ તમારો છોકરો છું કદી આ મારે હું છે આ કોક મને વેમ તો પડ્યો છે કે આ થેલીન બેલી ખાલી છે કોક આજુબાજુ વાળું લઈ જેવું લાગે છે આજુબાજુ વાળો ના લઈ જોય એ તો આપણામાં ઓળખ હોય તો આપણો ને આપણો ધ્યાન રાખવું પડે ને કે બધું રોછણ વળી જાય ઘેર અલ્યા ખાટા ભાઈ હા શેવભાઈ છો તો છો એ પેલી વરિયાળી લઈને આવો હેડો દુકાન ખોલું છું એ આવો એ ચા પીતા જો દુકાન પર ખુલજો આવો સાહેબ બોને બોલો ચા બાપા પીવો બધો થોડી. જાહેર ના કરો હા મેલે જા પીવો પીવો પોણી એ પોણી લે કોણી અલ્યા પોણી ભાઈ તમે કયો છો કે મારા બલ્યો ના આવે છે અલે નહીં વેચાયો ને અમે તો જે હાલ લાવ એને કોઈ પૈસાની જરૂર હોય તો મને હમણાં નતો તો વારે આપણે જતા હતા હવે 10 રૂપિયા માં ગઈને ચો વધારે ખર્ચો એટલે નહીં વિચાર્યા તું મારો કાઢે છો પણ મારો ઘર અત્યારે હું અલા સાચું બોલ દેજો હો હા શું બોલ શું બોલ? કહી દઉં જો હા શું બોલ નહીં વેચ્યા એ બાપા પોણી ખાટિયા હા તાર દુકાન આવ્યો તો કે નતો આવ્યો રહ્યો દુકાન તો આવ્યો તો હું લઈને આવ્યો તો ઘઉં લઈને આવ્યો તો કેટલા કેટલા કિલો થયા હતા કેટલા કિલો તે 7 કિલો અને 200 ગ્રામ કેટલા પૈસા આલ્યા હતા 250 રૂપિયા બોલો બાર આયલા બોલો પકડો કને વેચ્યા તો બોલો આ કીજી હાસી વાત છે આ કીજી હાસી વાત છે લે હા તમારો ઓછો કેવા આપવાનું ના બુદ્ધિ છે કે નહીં ઓ, અનાજ વેચે છે લ્યા શરમ વગરના સોર ગરમ અનાજ? પાકે અમે બહાર હુકીએ છીએ અમે બહાર હુકીએ છીએ હા? તું બાપા ને પણ હું સપન કે ખરાબ અનાજ વેચી છે લે. અનાજ વેચી છે. અનાજ વેચી છે લે. ઈ જો બસ લે. ઇન ગોધા તો ગાલે તું પકડો. આલો આલો જીવનો આલો અનાજ વેચી છે લે. હાલો. ઓ બાપા રે અનાજ અનાજ છાડિયા તું વેચે છાડિયા તું વેચે તો બરોબર છે અનાજ અનાજ વેચાય જો 1 રૂપિયો છે ને આ 10 રૂપિયા હાસી વાત છે બેઠા નહીં, વાપરો. ચમ વેચે પણ તું એક ભાભી બોરો ઉપર ભાભી પ્રેમથી પૂછો પ્રેમથી પૂછું તું ઘેર પૂછ્યું તું હા તમને હું કઈ વેચે ના. મે ખટાબા હા તમને હું કહેતો તો એરો આ તો કે વેસી મારો કે મારા કે તેલ લાવવાનું છે મરચું લાવવાનું છે મેઠું થઈ રહ્યું હતું એટલે મેં તો પૈસા આલ્યા ભલે. અમદાર કર્યો તારે શું ને સોના આવશે ને? મેલો ચેવભાઈ પાડો મેલો ચેવભાઈ પાડો તમે બે લઈ લો બાબા આજ પણ મારા દુકાનમાં લઈને આવેલે મેલો હા હા તું શી વેચા છે એમ કે મને તું વેચ્યો છે અલ્યા મરી જા મરી જા એ ઘઉં વેચ્યા છે એમ મને કે અને તારે હું જરૂર પડી કે હા? વેચ્યા છે એમ કે ઓ ભાઈ હવે આબુ હોય ને તારા કોઈ પણ મારી દુકાનમાં વેચવા તો ઘેર વાળાને પૂછીને આવજે ઓબળો કટાભાઈ તમને કહી દઉં હું લઈને આવું કોઈ અનાજ તો જ લેવાનું નહીં લેવાનું મારી ડોશી આવે તો નહીં લેવાના અનાજ તમારે બેઠા ભાઈ મને ખબર નથી અને આરે તો કે હું પાછું પૂછ્યું કલ્યા તારા બાપાને પૂછ્યું છે એટલે કે હું પૂછીને આવ્યો છું તો જુઠ્ઠું તારે બોલવાના હશે. ટોટીઓ પડી જાઓ મહિનો કોસ મહિના કોસ રોમી છે રોમી એક નંબરનો સૂર છે ટીનાભાઈ નો ફોન આવ્યો કનો ટીનાભાઈ નો પેલા વીરાનો તે કે ફરવા આપવું છે મૂકો કે પૈસા લેતા છે આ પથુલાલ નો ટીન્યો ઓવા રખડેલ છો એક નંબર નું રખડેલ પેલા ફરવા માટે થી અલ્યા મરી જા ઘરના ચોર હોય ને આપડે બહાર હોકે ચાલે ઘરમાં ચોર પાકે તો એ તો ભૂલ થાય હેડો મારા પણ પૈસા નતા ને ત્યાં ઘઉં કઢાયેલા પડ્યા હતા તે હું ઘઉં માને ને મારા બાપુ બે બાર ઓભાડ કેવું ભાઈ બારો અમારશો ઓભાડ અમારશો ને એ તો ભૂલ કદી થાય ઘરમાં ચોરી કરે ના હા ના કદી નહીં ને ના કદી નહીં તો ખબર પડે ને તો તારો બાપો તો નહીં પડે હું છોડીએ તારો પાડી કાઢે આમ તો તો પછી? બેટા
લોકોના છોકરા તો રૂપિયાવાળા છે અને તો રૂપિયાવાળા તો પોણીમાં બંગલા બધે એટલે આપણો કોઈ પોણી બંગલા ના થાય. બાપુ મજૂરી કરી કરી મરી જાય છે મજૂરી કરી કરીને. પણ મારા મનમાં આટલો બધો કટ્ટો વંશ છે ખબર પડી છે પણ આ ખાડા ભાઈ કહી દીધું મેં. ખાટા ભાઈ ની ખાડા કીધું ભાઈ રાજા, ઓટીઓ ચાલી તું ઊંધો કઈને પસાર્યો. હું કીધું તો મને ખબર પડી. બેટા જો તું ઘેર ને ઘેર આવી ચોરી કરી અમે તારા બાપા એમ ખબર નથી એ આજુબાજુ વાળા ઉપર આક્ષેપ નાખતા હતા આજુબાજુ વાળો લઈ ગયો આ ખોટું પડે કે ના પડે સાચી વાત છે. તું જ કે સાચી વાત છે શિવબા, સાચી વાત છે. આમાં આવી ચોરી ઘેર ને ઘેર કરાય ના કરાય. અમે અને એ આ બીજું બી અમારા કોઈ- બાપુ તો તને ના કરાય ના કરાય આ બાબા સાહેબ જે ભૂલ થઈ ગઈ માફ કરી દો તો. ના તું હવે ઘરમાં રહેતાની વાત સાંભળ. જે થઈ ગયું એ થઈ ગયું ફૂટી ગયું ઢોળાઈ ગયું વેરાઈ ગયું બધું પટી ગયું અમે મહિના કે વધારે બોલ્યો તું. ચોરી કરાતા ને ઘેર ને ઘેર શિવભાઈ શરમ આપણો વગર ના? મારી વાત આપણો હા. તમારા હારી તઈ બાજુ પેલી ફેક્ટરી છે ને કંપની છે ને આ જઈને હોન્ડા સિટી હા ઈ મિલ દો એટલે આવત ના એ કંપનીમાં પછી નોકરી મેલે નોકરી તો લ્યા હા ઈ ફોર્મ ભરાઈ દેજો એટલે જાય હોયથી બાપા મારે કઈ નહીં કહું હું મજૂરી કર્યો ક્યારે. ઘેર નહીં તને રોકવાનું. વાત કરો છો તમે તારા બાપો મજૂરી કરી કરી મરી જાય તમે છે મારશો નહીં હવે મારશો ને હાલો પકડો બેઠા ભાઈ બેહો મારા દુકાન ના પેલી ચા લાવજે એ ડોશી લે એ બેઓ ચા પીને જો ને કોઈ વાતચીત ના કરતા ઓ તો ભાઈ. મારી ચોરીઓ કરે છે. તો ઘર ફૂટે ઘર જા ઘર ફૂટે ઘર જા મારા ઘરની આબરૂ તો કોઈ કરતા ના હો ભાઈ હા લા સાલા લે હાડી. હા સોર ઘરમાં પાકે ને આપણા આવી સીડીઓ દુનિયામાં ભવા કરીને. નીકળીએ શું સાલે આવી ચોરીઓ કરે તો તારો ભાવ ઓઢો મરે હમણાં આમ ઓઢો મરે નહીં કરું. શેવ ભાઈ બિલકુલ કા હા બિલકુલ નહીં. વાટમાં ખીલી પડી હોય તો એને ઉઠાવવાની ના વાટમાંની કોક જડે તો લઈ લઉં. લે બેસો ભાઈ બેજો એ પથ્થર ઉપર પોણી ચડો એ કોઈ ફરક પડે નહીં ચા પીવો. આ પાછું અરે એનો બાપો ભગત ને મારા એના હાની છોકરા નજીક છે. સોર ભરતી પાકે કરાવશું. ખબર નહીં જ હજી. નથી નકા ભાઈ. મને યત જ ના. ઘરમાં ટોગો બહાર ના કાઢતો આજે. લારે કે બી આડી ખરા? હા તું એ તાણ એમનામ ચોચો દુકાનોમાં બધાનું એમનામ બધું આડા તળા ઉહેળ ઉહેળ કરે નહીં કોકનું જોવાનું તો રાખ પૂછવાનું રાખ ભાઈ મને ખબર નથી અને આ મિત્રોને કેવું પણ હા તો મિત્રો જોયું ને આ રીતે ઘરમાં કોઈ દાડો ચોરી નહીં કરવાની કોઈ પૈસાની જરૂર પડે તો મોઢા માગે લઈ લેવાના મા બાપ પાણું કેવું હા પણ જો દોણવાની કોઈ પણ ચોરી નહીં કરવાની ઘરમાં એક ખીલી નહીં ઉઠાવવાની કદી એ નહીં. કદી એ નહીં ન કરવું છે આજુબાજુ વાળા ઉપર આપણે શંકા કરીએ અને ઘરના જ ચોર હોય હા શું કેવું અને અમારું- વોન્ટેડ થઈ જાવ પછી તમે હા અને લોસા અમારું પડે. વિડીયો કમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને પેલું બે કેવું ભાઈ લાયકન. બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં હા ઘંટડી ટ્રેનિંગ વાળી હો. જય માતાજી. જય માતાજી